સુરતથી સમાચાર શ્યામસુંદર ડાયમંડ કંપની સામે ઉત્પાદકોના ધરણા કંપનીના ભાગીદારોના વિરોધમાં ધરણા પ્રદર્શન 100 હીરા ઉત્પાદકોના 20 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે 2 વર્ષથી ચૂકવણી કરવાની બાકી છે સંવાદદાતા પારુલ મહાડિક ફોન લાઈન પર પારુલ શ્યામસુંદર ડાયમંડ કંપનીના ઉત્પાદકો સામે ધરણા શા માટે શું અપડેટ જગદીશ મુંબઈ બેઝ શ્યામસુંદર નામની ડાયમંડ ફર્મના 4 ભાગીદારો સામે સુરત મુંબઈ અને ભાવનગરના જે ડાયમંડ મેન્યુફેક્ચર છે એ ધરણા પર બેઠા છે લગભગ 100 જેટલા ડાયમંડ મેન્યુફેક્ચરર્સ હાલ આ ફર્મના જે 4 ભાગીદાર પૈકી એક ભાગીદાર છે એના નિવાસસ્થાને છેલ્લા 3 કલાકથી ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખાસ કરીને 20 વર્ષ જૂની આ જે છે શ્યામસુંદર ફર્મ આવેલી છે અને તેની પાસે સુરત ભાવનગર અને મુંબઈના અલગ અલગ ડાયમંડ મેન્યુફેક્ચરના છેલ્લા 2 વર્ષથી લગભગ 20 કરોડ જેટલી માતબર રકમ લેવાની બાકી બોલાય છે મેન્યુફેક્ચરના કહેવા પ્રમાણે આ જે કંપની છે સદ્ધર હોવા છતાં પણ તે બાકી નીકળતા રૂપિયા લેવાના થાય છે તે કંપનીના ભાગીદારો તેના માટે વાયદા પર વાયદા જ આપી રહ્યા છે આજે પણ આ લેણદારોને જે ભાગીદારો દ્વારા રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી ભાગીદારો તરફથી કોઈ પણ જાતની વાતચીત અથવા વાટાઘાટ તેમની સાથે કરવામાં આવી નથી જેથી છેલ્લા 3 કલાકથી તેઓ ધરણા કરીને અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખાસ કરીને તેઓ અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી પરંતુ ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થીમાં જ જે આખો મામલો છે તે અન્ય નિવેડો લાવવા માટે અત્યારે તૈયારી કરી રહ્યા છે જોવાનું એ રહે છે કે હવે જે આ ધરણા તેઓ કરી રહ્યા છે તેનો ઉકેલ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કેવી રીતે આવે છે બિલકુલ પારુલ આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ આખરે મામલો થાળે ક્યારે પાડે છે તે હવે જોવાનું રહેશે હાલ તો ધરણા પ્રદર્શનનો જે કાર્યક્રમ છે શાંતિપૂર્ણ રીતે આપવામાં આવ્યું છે 2 વર્ષની ચૂકવણી બાકી હતી સ્વાભાવિકપણે જુસ્સો હોય આક્રોશ હોય આ લાગણી હોય હવે જોવાનું રહેશે કે તમામ જે ઉત્પાદકોના ધરણા છે ક્યારે રંગ લાવે છે।